આજે કેબિનેટમાં વાવાઝોડા અને કોરોના આ બંને વિષય ઉપર બહુ વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી, નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. સત્તરમીએ રાત્રે વાવાઝોડું પ્રવેશ થયું. 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું. લગભગ 25-26 કલાક ગુજરાતને ચીરીને એમ કહેવાય છે કે બહુ ભયંકર વાવાઝોડું હતું. તીવ્રતા પણ ખૂબ હતી. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ થઈને છેલ્લે ગયું ત્યારે 60 કિલોમીટર હતું. સદનસીબે આપણે કોઈ મોટી ખુવારી થઈ નથી. આગોતરું આયોજન, વ્યવસ્થા અને આપના સૌના માધ્યમથી ગુજરાતના નાનો કર્મચારીથી માંડીને બધા લોકોએ દિવસ રાત ખડે પગે ઊભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી એને કારણે આપણે ટકી ગયા છીએ. નુકસાન જે થયું છે એ પણ ફરી વખત રિસ્ટોર થાય એ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યારે એ બધા કર્મચારીઓ એમને અભિનંદન આપું છું, ધન્યવાદ પણ આપું છું. આપણે જાણીએ છીએ કે 18 તારીખે વાવાઝોડું રાત્રે ગયું. 19 તારીખ વડાપ્રધાન આપણી વચ્ચે આવ્યા અને 1,000 કરોડની સહાયતા એમને જાહેર કરી. ફરી વખત વડાપ્રધાનશ્રીનો, ભારત સરકારનો પણ આભાર માનું છું કે આટલી ઝડપથી એમને ચિંતા કરી અને સહાયતા આપી. એટલે કે 20 તારીખથી કામ શરૂ થયું અને આજે 26 તારીખે આપણે મળી રહ્યા છીએ. 6 દિવસ થયા છે. 6 દિવસમાં તમામ રસ્તા જે બંધ હતા એ ચાલુ થઈ ગયા. કોઈ રસ્તો અથવા કોઈ ગામ, નાનું ગામ હશે તે પણ આજે ડિસ્કનેક્ટ નથી. અને 3 દિવસમાં જ આપણે બધા રસ્તાઓને ચોખ્ખા કરી દીધા. ત્યાર પછી આ 6 દિવસમાં સૌથી વધુ નુકસાન જીઈબીના એટલે કે ઇલેક્ટ્રિસિટી, વીજ કંપનીઓને થયું છે. કારણ કે મોટાભાગના થાંભલા પડી ગયા, મોટાભાગના સબસ્ટેશનો બગડી ગયા, વાયરો બધા ખેદાન બેદાન થઈ ગયા. એ દિવસે 10,474 ગામોમાં વીજળી ગુલ થઈ હતી. 10,474 ગામ. આપણે 6 દિવસમાં જ લગભગ બધા ગામોમાં વીજળી ચાલુ કરી. આજે 450 ગામમાં વીજળીનું કામ ચાલી રહ્યું છે. 10,474 ગામમાંથી 450 ગામમાં જ આ અત્યારે પ્રશ્ન છે. એનું કારણ 220 કેવીનું બહુ મોટું આપણું સબસ્ટેશન બંધ છે. પાવર ગ્રીડ ખોરવાઈ ગઈ છે. આપણે સ્પેશિયલ કલકત્તાથી એમના માણસોને બાય પ્લેન ઉતાર્યા છે. એ પણ 2-5 દિવસમાં કામ પૂરું થઈ જશે અને રિસ્ટોર થઈ જશે. વધુ વિગત સૌરભભાઈ આપશે. પણ આપણે 6 દિવસમાં 10,000થી વધુ ગામોને વીજળી ચાલુ કરી દીધી છે. મોટા ગામો, એક જાફરાબાદ બાકી છે. રાજુલા, ઉના, અમરેલી, ધારી, સાવરકુંડલા, આવા મોટા બધા ગામોમાં વીજળી ફરી વખત રિસ્ટોર થઈ ગઈ છે. એક ગામ માત્ર જાફરાબાદ બાકી છે, ત્યાં કામ ચાલુ છે. અમરેલી જિલ્લામાં લગભગ 600થી વધુ ટીમો અત્યારે આ કામ યુદ્ધના ધોરણે કરી રહી છે. કેસ્ટોલ્સ આપવાનો જે નિર્ણય કરી લીધો આપણે કે 7 દિવસની કેસ્ટોલ, એમાં અત્યાર સુધીમાં
2.25 લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેશડોલ ચૂકવાઈ ગઈ છે. બાકીનાનું કામ ચાલુ છે અત્યારે. અને ઘર વખરીના 7,000 રૂપિયા, કારણ કે છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, ઘર વખરી બગડી ગઈ, તો એ બધાને 7,000 રૂપિયા કુટુંબ દીઠ, એમાં પણ આપણે લગભગ અત્યાર સુધીમાં 15,000 કુટુંબોને આપી દીધા છે. બાકીનાનું કામ ઝડપથી ચાલે છે. રવિવાર સુધીમાં આ કામ પણ પૂરું થશે. મકાન જેમના ખરાબ થઈ ગયા છે એમાં 3 ભાગ પાડ્યા છે આપણે. સંપૂર્ણ મકાન ધ્વંસ થયું, કાચું મકાન પડી ગયું, તો 95,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. 33% વધુ નુકસાન છે, અથવા તો છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, એક દિવાલ પડી ગઈ, તોય આપણે એને 25,000 રૂપિયા, જે અગાઉ માત્ર 6-7,000 રૂપિયા અપાતા હતા, આ વખતે 25,000 રૂપિયા સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. અને બધા મકાનોને 25,000 રૂપિયાનો આપવાનો નિર્ણય થયો છે અને આપવાનું ચાલુ પણ થઈ ગયું છે. અને ઝૂંપડા જેના હતા અને ઝૂંપડા ધ્વંસ થયા છે એવા લોકોને 10,000 રૂપિયા, એ ઝૂંપડા પાછું એને રિસ્ટોર કરવા માટે આપણે 10,000 રૂપિયા એ ઝૂંપડાવાસીઓને પણ આપણે આપી રહ્યા છીએ. એ કામ પણ ચાલે છે. ખેતીવાડીને વધુ નુકસાન થયું છે, કારણ કે આ વિસ્તાર ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર, ત્યાં આંબા, નાળિયેરી, લીંબુ, જામફળી, ચીકુ, આ બધાના બગીચાઓ હોય છે. એ ધ્વંસ થયા છે. તો એનો ઝડપથી સર્વે, અને સર્વેના આધાર ઉપર કોર ગ્રુપ આપણે પેકેજ નક્કી કરશું. એની વિસ્તૃત કામગીરી ચાલી રહી છે. ફલદુ સાહેબ એની વિગત આપશે. અને યુદ્ધના ધોરણે આપણે કરી રહ્યા છીએ. એગ્રીકલ્ચર કનેક્શન આપણે 3 ભાગ પાડ્યા છે. કે પહેલાં જ્યોતિગ્રામ કનેક્શન, એટલે ઘરે ઘરે વીજળી, એ ફર્સ્ટ પ્રાયોરિટી હતી. એ લગભગ મોટાભાગનું કામ પતવા આવ્યું છે. તો હવે એગ્રીકલ્ચર કનેક્શન સ્ટાર્ટ કરવા, અને એ પતે પછી ઇન્ડસ્ટ્રીઝના કનેક્શન સ્ટાર્ટ કરવા. એક માત્ર આપણે મહુવામાં જે ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે એને ચાલુ કરવાની સૂચના અમે લોકો મહુવા ગયા ત્યારે આપી હતી. એ લગભગ બધા પ્લાન્ટમાં વીજળી મળી ગઈ છે. અને ડિહાઇડ્રેશનનું કામ એટલા માટે ચાલુ કરાવ્યું કે ખેડૂતો પાસે જે ડુંગળી પડી હોય બગડી ન જાય અને એ ડુંગળીનું નુકસાન ન થાય, એટલા માટે આપણે એમને સૂચના આપી હતી. વીજ કંપનીના લોકોએ તાબડતોબ ચાલુ કરી દીધા છે. અને બધા પ્લાન્ટો અત્યારે કાર્યરત છે. અને ખેડૂતોની ડુંગળી બગાડવાનું પણ આપણે રોકી શક્યા છીએ અને કરીએ છીએ. 125થી વધુ વૈજ્ઞાનિકો આપણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના, એમને આપણે આ બાગાયતી પાકને જે નુકસાન થયું છે એમાં ફરી વખત કેવી રીતે ખેડૂતોને સહાયતા મળે, આને આ ઝાડ ફરી વખત કેવી રીતે રિસ્ટોર થાય, અથવા હવે શું કરવું જોઈએ કે ઝડપથી પાછા ઊભા થઈ જાય. તો એ બધા લોકો છેલ્લા 4 દિવસથી સ્થળ ઉપર ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. 2 દિવસમાં જ અહીંયા એમની એક લાંબી એક જોઈન્ટ મિટિંગ થશે. અને એના આધાર ઉપર એક્શન પ્લાન રાજ્ય સરકાર બનાવી અને આવનારા દિવસોમાં આ બધું ઝડપથી ઊભું થાય એની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. લગભગ ગીરના જંગલ અને આ વિસ્તારના અનેક ઝાડો પડી ગયા છે. બહુ મોટા જૂના વૃક્ષો પણ ધરાશયી થયા છે. એટલે આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે જે ઝાડ પડ્યું છે ત્યાં ફરી વખત ઝાડ ઉગાડવું, અને એના માટે પણ ઝડપથી ઉગી જાય. પછી જેપનીઝ થિયરી હશે કે પછી ઘનિષ્ઠ વૃક્ષારોપણની થિયરીઓ હશે. એના એક્સપર્ટો સાથે, આ વૈજ્ઞાનિકો સાથેની બેઠકમાં જ એનો એક્શન પ્લાન બનશે. જ્યાં ઝાડ પડી ગયું ત્યાં ફરી વખત વૃક્ષ, એ મંત્ર સાથે અમે લોકો આવનારા દિવસોમાં વૃક્ષારોપણનું આયોજન મોટા પાયે એ થશે. દર વખતે આપણે લગભગ જૂનમાં આ આયોજન કરતા હોઈએ છીએ. તો આ વખતે પણ ફરી વખત ત્યાં વૃક્ષ ઉગાડવાનું આયોજન રાજ્ય સરકાર આજની કેબિનેટમાં નિર્ણય કર્યો છે. અને એના માટે પણ એક્શન પ્લાન સરકાર બનાવશે. થોડુંક સૌરભભાઈ પહેલાં
જીઈબીએ જે કરેલી કામગીરી. અચ્છા, બીજું કોરોનામાં પણ સરકારે જે વ્યાપક કામગીરી કરી. આપણે એપ્રિલ અને મે મહિના 15 મે સુધી ખૂબ સંઘર્ષ કર્યો છે અને કેસ પણ 14,600 પર ડે પીક સુધી 30મી એપ્રિલે પહોંચ્યા હતા. આજે કોરોનામાં પણ આપણે નિયંત્રણ કરી રહી શક્યા છીએ. લગભગ 3200 કેસ સુધી પહોંચી ગયા છીએ. દિન પ્રતિદિન કેસ ઘટી રહ્યા છે. ત્યારે થર્ડ વેવની પણ ચિંતા હવે શરૂ કરી છે અને ટૂંક સમયમાં એનો એક્શન પ્લાન પર સરકાર જાહેર કરશે અને એના આધાર ઉપર તૈયારી પણ કરશું. સાથે સાથે આજે એ પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જાહેરનામાનું કાલે નવું બહાર પાડવું પડશે. 7 દિવસ પૂરા થાય છે ત્યારે કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે રાત્રે 9થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે. એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે. એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય